સૌરાષ્ટ્રના પ્રખ્યાત લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। રાજકોટના રેડક્રોસ ગ્રાઉન્ડ ખાતે લોકમેળો યોજાશે। જન્માષ્ટમી દરમિયાન 5 દિવસ આ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। લોકમેળાનું નામ શૌર્યનું સિંદૂર આપવામાં આવ્યું છે। ઘણા બધા વિવાદો અને અસમંજસ બાદ હવે રાજકોટનો લોકમેળો જે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે તે રાજકોટની અંદર યોજાય છે અને તેની તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। આગામી સપ્તાહમાં જે રાજકોટમાં જે 5 દિવસીય લોકમેળાનું આયોજન થાય છે તે શરૂ થવાનો છે। જે જન્માષ્ટમીના તહેવાર છે તેમાં છઠના દિવસથી લોકમેળો છે તેનો આરંભ થાય છે અને દસમ સુધી એટલે કે કુલ 5 દિવસ સુધી આ લોકમેળો છે તે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાય છે ને એમાં લાખોની મેદની છે તે ઉમટતી હોય છે। ન માત્ર રાજકોટ પરંતુ સૌરાષ્ટ્રભરમાંથી લોકો છે ત્યાં મેળાની મોજ લેવા માટે મેળો માણવા માટે આવતા હોય છે ને ત્યારે તંત્ર દ્વારા જે એસઓપી ને લઈને જે વિવાદો હતા તે દૂર થતા જ હવે મેળાની જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। અત્યારે જે દ્રશ્યો આપ જોઈ શકો છો, ચક્કડી હોય, ખજર હોય કે જે નાના બાળકો માટેની ટ્રેન હોય, આ તમામ પ્રકારની રાઈડો છે તે અત્યારે મુકાવાની શરૂ થઈ ગઈ છે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે। અને જે છઠના દિવસે એટલે કે આગામી 4 થી 5 દિવસ બાદ જે લોકમેળો છે તે શરૂ થવાનો છે ને લોકમેળાને લઈને તૈયારીઓ પણ હવે આખરી ઓપમાં છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેરા, ગુજરાત ભટ્ટ, રાજકોટ।